જો આ રોટલી એટલી બધી પડી હતી ને તો ભાઈ શું કરું, તમે તો મિક્સરમાં આ રીતે ક્રશ કરી નાખ્યો રોટલી અને આ રઈ નાખીને જીરો ને એનો વઘાર કરી થોડી હિંગ નાખીશ. મસ્ત વઘારેલી રોટલી, એટલી બધી હિંગ નાખવાની મસ્ત, અને પછી આ રોટલી નાખી દેવાની અંદર. જો હું તો આ રીતે જ કરું, તમે કેવી રીતના બનાવો છો વઘારેલી રોટલી? જો મસ્ત રીતે નાખી મસ્ત હલાવીને થોડું શેકવા દેવાની, પછી આટલી બધી છાશ નાખી દેવાની અંદર. આ રીતે છાશ નાખી, છાશવાળી રોટલી, પછી હળદર, મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું બધું નાખી મસ્ત રીતે આવી રીતના ગરમ ગરમ ખાવાની એટલી મજા પડે ને. એટલે કોઈ દિવસ વઘારેલો રોટલો ખાધો છે આવી રીતના? એટલો મસ્ત બને છે ને એ. મસ્ત ગરમ ગરમ વઘારેલો રોટલો છાશવાળો આવી જજો ખાવા. ઠંડી છે એટલે બાકી ખાવાનું જ બસ. ખા થઈને આટલા જાડા ભમ થઈ જવાનું બસ.